નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનો પાઠ નંબર 10 લેખન જાલીનો રહી આ પાઠની આપણે સરળ સમજૂતી ભાગ 1માં મેળવીશું. ત્યારબાદ ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમની શરૂઆત કરીએ. પાઠની શરૂઆત કરતા પહેલા તેના લેખકનો આપણે પરિચય મેળવીએ તો જોઈએ કે જોરાવરસિંહ દાનુભા જાદવ. બરાબર, અહીંયા એનો ફોટો પણ આપેલો છે, જોરાવરસિંહ જાદવનો ફોટો. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરો ગામના વતની છે, ત્યાંના રહેવાસી છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદન એમણે વિદ્યાર્થી કાળથી જ, એટલે કે તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ, એ સમયથી જ તેમને એમાં રસ હતો. તેમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, અહીંયા એનો ફોટો પણ આપેલો છે, આપણા કસબીઓ ભાગ 1, જોરાવરસિંહ જાદવ. મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી. બરાબર, અહીંયા એનું આ પુસ્તક પણ આપેલું છે કે લોકજીવનના મોતી. નીચે લખ્યું છે કે જોરાવરસિંહ જાદવ. આ બંને પુસ્તકોના ફોટા આપણને અહીંયા આપેલા છે. વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને શું કીધું છે કે લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયના પુસ્તકો છે. આના આધારે આ બંને પુસ્તકો, બરાબર, એ સિવાયના પણ મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે, આપણા કસબીઓ, લોકજીવનના મોતી, આ જે 4 આપણને અહીંયા પુસ્તકના ઉલ્લેખ કર્યો છે, એ પુસ્તકો એમના લોકકથાના લોકજીવનના અને લોક સંસ્કૃતિને સ્પર્શે છે. આજના આ પુસ્તકો અહીંયા આપણને એના ફોટા પણ આપેલા છે. ત્યારબાદ હવે આપણે પાઠનો પરિચય મેળવીએ. ભાલ પંથક ધોળકા અને જે ધંધુકા એની વચ્ચેનો જે પ્રદેશ, એ શું કહેવાય? ભાલ પંથક એટલે પ્રદેશ. ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે, તેનો તાદ્રશ ચિત્તાર મળે છે. બરાબર, આપણી સમક્ષ રજૂ થાય છે કે કહળ સંગે જે દાંડાઈ કરી હતી, આપણે વારંવાર કહેતા હોય ને કે ભાઈ ભણવામાં દાંડ છે, ઠોડ છે, તેવી રીતે દાંડાઈ, કહળ સંગે જે દાંડાઈ કરી હતી એનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે, એનો આપણને અહીંયા ઉદાહરણ જોવા મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યાવહારિક વિનિયોગથી ભાષા કર્મનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એની પહેલા તમારા માટે ખાસ નોંધ છે, ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશના બધા જ પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશનની PDF અથવા તો બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો હવે આગળ જોઈએ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર એટલે કે ધોળકા અને ધંધુકા વચ્ચેનો જે પ્રદેશ, ભાલ અને કનેર પંથક પ્રદેશ પાઘડીપને એટલે કે પાઘડી જેવો, એટલે કે લંબાઈમાં એકદમ વધારે પણ પહોળાઈમાં સાંકડો ઓછો, પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ એટલે કે મીઠી નજર ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એટલે કે પહેલેથી જ એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. બરાબર, એટલે શું છે કે આવી ઝાડપાન વિનાની વેરાન ધરતી, બરાબર, અહીંયા આપ્યું છે કે ઝાડપાન વિનાની આ જે વેરાન ધરતી, આ જે કહેવતનો આપણને સ્પષ્ટ અર્થ મળે છે કે ઝાડપાન વિનાની આ જે વેરાન એટલે કે ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું એક ગામડું છે. બરાબર, આ જે વેરાન ધરતી છે એના માથે એક કબૂતરના માળા જેવું એક નાનું એવું આવું ગામડું છે. ફરી એકવાર કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. બરાબર, એની આ જે કહેવત છે એ પ્રમાણે જ
કે ઝાડપાન વિનાની, બરાબર, ઝાડપાન વિનાની જે આ વેરાન ધરતી આવી છે એના ઉપર કબૂતરના માળા જેવું એક નાનકડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા એટલે કે ગામ તરફથી બક્ષિસ આપેલી હોય એવા લોકો વસવાટ કરે. એવા વરણના 501 ખોરડા એટલે કે નાનું એવું ઘર. 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. તો જોઈએ હવે આગળ. ઉનાળો ધરતી ઉપરથી ઉચાળા ભરવા માંડે. એટલે કે ઉચાળા ભરવા એટલે શું? તો કે ઘર બાર ખાલી કરીને જતું રહેવું. ગરમીથી રહેવાય નહીં એટલે ઘર બાર જે હોય એ ખાલી કરીને જતું રહેવું. ચોમાસામાં પગરણ મંડાય. પગરણ મંડાવા એટલે શું થાય? તો કે શરૂઆત થવી. બરાબર, હું બધાના અર્થે તમને કહેતી રહું છું. અને ભારે વરસાદ થતા વીજળીથી ગાડા માર્ગ. ગાડા માર્ગનો અર્થ શું થાય? તો કે ગાડાને આવવા જવાનો માર્ગ, રસ્તો બંધ થઈ જાય છે. ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા. હટાણું એટલે ખરીદી. હટાણુંનો અર્થ શું થશે? તો કે ખરીદી. આ જે ખેડૂતો છે એ ખરીદી કરવા જતા અને 3-4 મહિના, કેટલા મહિના? તો કે 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર પટર. સટર પટર એટલે શું થાય? તો કે પરચુરણ, ચીજ જસણો એટલે કે વસ્તુઓ, ચીજ વસ્તુઓ ખરીદી કરીને ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. હવે અહીં આપણને ચોખ્ખું સ્પષ્ટ કીધું કે ભારે વરસાદ તથા વીજળીથી વરસાદનું પ્રમાણ વધારે હોય તો ગાડાનો જે આવવા જવાનો જે માર્ગ હોય એ બંધ થઈ જાય. હવે આ ચોમાસાના જે 3-4 મહિના હોય, 3-4 મહિના જો જવું કે શક્ય ન બનતું હોય તો આપણે ઘર વપરાશની વસ્તુઓનો સંગ્રહ હોવો પણ જરૂરી છે. નહીંતર ખાવા પીવાની સમસ્યા ઊભી થાય. આટલા માટે ખેડૂતો શું કરતા? તો કે ખરીદી કરવા જતા. હટાણું કરવું એટલે ખરીદી કરવી. આપણે સૌરાષ્ટ્રમાં ગામડે ઘણી વાર જઈએ ત્યારે આપણે આપણા વડીલો પાસે આવા શબ્દ સાંભળ્યા હોય કે ભાઈ હું હટાણું કરવા જાઉં છું. એમાં હટાણુંનો અર્થ શું થાય? તો કે ખરીદી કરવી. તો ખરીદી કરવા જતા અને 3-4 મહિના સુધી ચાલે એટલે જીવન જરૂરિયાતની એટલે કે એના ઘર વપરાશ માટેની વસ્તુઓ તથા ખેતીની અને બીજું જે પરચુરણ વસ્તુ હોય તેવી ચીજ વસ્તુઓ ખરીદીને ઘરમાં સંગ્રહી એટલે કે સંગ્રહવું એટલે તો કે સંગ્રહ કરવો, છુપાવવું નહીં. સંગ્રહવું એટલે એનો સંગ્રહ કરી રાખતા. એ સમયની આ વાત છે એટલે કે ત્યારની આ વાત છે. અહીં આપણને ચિત્ર પણ આપ્યું છે કે ગાડા માર્ગ, બરાબર, વીજળીનું, વરસાદના પ્રમાણનું. બરાબર, તો હવે આગળ વધીએ. મહેનત મજૂરી કરીને 2 પાંદડે થયેલા કહળસંગ, બરાબર, એટલે સુખી સંપન્ન. સુખી સંપન્ન કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા. ધંધુકા બાજુએ ખરીદી કરવા ગયા હતા. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીઓ એટલે કે ભેલી, બરાબર, નાની એવી ભેલી. દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા. ને બીજું આઘું પાછું એટલે કે વધતા ઓછું, વધુ પ્રમાણમાં અથવા તો ઓછા પ્રમાણમાં એને જે વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણનું જે પરચુરણ ખરીદી કરીને ગાડામાં મૂક્યો. બરાબર, શું થાય છે કે કહળસંગ નામનો જે વ્યક્તિ છે એ ધંધુકામાં જાય છે ખરીદી કરવા માટે. ત્યાં એક ઘાંચીની ઘાણીએથી 2-3 તલના તેલના ડબ્બા લે છે. આ પરીક્ષામાં પૂછાય કે ભાઈ કહળસંગ ધંધુકે કઈ વસ્તુની ખરીદી કરવા ગયો હતો? તો આપણે લખી શકીએ 1-2 સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 તેલના ડબ્બા, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું થોડું ઘણું પરચુરણ ખરીદી કરીને એના ગાડામાં મૂક્યું. રાંધવાને એટલે શું થાય? તો કે દોરડું. રાંધવું એટલે દોરડું. રાંધવાને ભરડો દઈ એટલે કે લગામ, બરાબર, શું કીધું? કે દોરડાથી લગામ દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું કે બળદને આમ ડચકાર્યા. બરાબર, એક લગામ દીધી જેનાથી શું થાય? તો કે બળદ હવે આગળ ચાલવા માટે તૈયાર થાય. તો રાંધવાને ભરડો દઈને એટલે કે બળદનું જે પેલું દોરડું બાંધેલું હતું એ દોરડાને આમ ડચકારીને લગામ દઈને એને આગળ વહેતું મૂક્યું એટલે કે આગળ એને ચાલવાનું રાખ્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહી આવતા હતા. આમ તેમ જતા આવતા હતા. હરકચંદ શેઠે સાદ દીધો એટલે કે અવાજ દીધો. ત્યારબાદ
એ ઈ કળંગસંગભાઈ શું કે છે કે એ ઈ કહળસંગભાઈ ઘડી સાથ એટલે કે થોડી વાર બળદિયાને તાણી ચાલો ને, થોડીક વાર તમે તમારા બળદિયાને ઊભા રાખો ને. શું કે છે કે કહળસંગભાઈ થોડીક વાર તમે તમારા બળદિયાને આમ ઊભા રાખો ને, ખેંચીને એને ઊભા રાખો ને. આ કપાસિયાનું બચકું એટલે કે બાચકું, નાની એવી કોથળી કપાસિયાનું બાચકું ઘર લાગી લેતા જાવ ને, કે ભાઈ મારું આ કપાસિયાનું બાચકું છે ઘર સુધી તમે લેતા જાવ ને. હરકચંદ શેઠ બળદિયાના ગજ્જા, બરાબર, ગજ્જા એટલે શું તો કે એનું હિંમત, બળદિયાના ગજ્જા ઉપરાંતનો ભાર આજના ગળામાં ભર્યો છે. શું કે છે કે બળદિયા છે એના ગજ્જા બારનો એટલે કે એની તાકાત બારનો ભાર આજે આ ગાડામાં ભર્યો છે. આજે હરકચંદ શેઠ છે એ કહળસંગને કહે છે કે ભાઈ આજે તો એવું છે કે આજે ગાડામાં બળદિયાની તાકાત બારનો ભાર આમાં ભર્યો છે, આજે તો શક્ય નથી. તો પછી શું થાય છે કે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? હવે બળદિયાની તાકાત બારનો જો આમાં ભાર ભર્યો હોય તો આમાં તમારો કપાસિયાનો કોથળો કઈ રીતે મૂકવો? તો કે છે કે ભાઈ સાહેબ કપાસિયા ભરી કોઠી થોડી જ ફાટી જાય. કપાસિયા ભરવાથી આ જે કોઠી છે કઈ ફાટી થોડી જવાની છે? ભલા થઈને આટલું બાચકું લેતા જાવ ને. આવું કોણ કે છે તો કે કહળસંગ. કોને કે છે? હરકચંદ શેઠને, કે ભાઈ સાહેબ કપાસિયા ભરવાથી આ કઈ કોઠી થોડી ફાટવાની છે, લેતા જાવ ને. હરકચંદ શેઠ કહે છે કે ગામમાં હાટડી માંડીને બેઠા છો. હાટડી એટલે દુકાન. શું કે છે કે ગામમાં તમે દુકાન માંડીને તમે બેઠા છો, તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો. નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. શું કે છે હરકચંદ શેઠ કે ગામમાં તમે દુકાન કરીને બેઠા છો તો માલ લઈ જવા તમે આવું ગાડું ભાડે રાખતા હોય તો નકરી વાણિયાની વિદ્યા શા માટે વાપરો છો? બરાબર, નકરી હું ચતુરાઈ કરો, વાણિયા વિદ્યા એટલે મફતનું. નકરું શું તમે મફતનું કામ કરાવો છો. ત્યારબાદ શું થાય છે? પહેલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત. બરાબર, આજે તો કાંઈ હાટની ખરીદી નહોતી, દુકાનની કાંઈ ખરીદી નહોતી. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. બરાબર, વૈદ્યના દવાના પડીકા લેવા આવ્યો હતો. પણ થયું કે ઘરે ગાય વિયાઈ એટલે કે બચ્ચાને જન્મ આપવાની છે. અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. બરાબર, કોઈને કોઈ સારું ભલું માણસ મળી રહેશે મને. આજ તો મારે કાંઈ ખરીદી હતી નહીં, માત્ર થોડીક દવાઓ હતી અને બીજું કે ગાય બચ્ચાને જન્મ આપવાની હતી, એટલા માટે શું લાવ્યું તો કપાસિયાનું બાચકું. અહીં આપણને ફોટા પણ આપણને આપ્યા છે કે બંને વ્યક્તિ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. અહીંયા આપણને વેદના પડીકા આપ્યા છે અને અહીંયા ગાય પણ આપેલી છે. ત્યારબાદ જોઈએ શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દીક નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. એ સાંભળે છે. ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? શું કહે છે કે શેઠ તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? તમે શું કરો છો? તો કે કાયમ મફતિયું તમને કોણ લઈ જાય? બરાબર, આજે બાચકું નાખવાની વાત થઈ હતી તો એને શું કહે છે કે ભાઈ તમને કઈ મફતમાં દર વખતે કોઈ ન લઈ જાય. કોક દી એટલે કોઈક દિવસ નાણાંની ભીડ હોય એટલે કે અમારે નાણાંની પૈસાની જરૂર હોય તો અમે ઉછીનું ઉધાર લેવા, ઉછીના નાણાં તમારી પાસે અમે લેવા આવીએ છીએ તો તમે શું કરો છો? અમને દુકાનેથી હેઠા ઉતારી દો છો. તમે અમને નાણાં ઉધાર પણ નથી આપતા. એ યાદ છે તમને? તો હવે હું શું કામ તમારું આજે મારા ગાડામાં તમારું બાચકું નાખું? ઓલું કે છે ને કે આપણે વેત નમીએ, આપણે કોઈને ક્યારેક મદદમાં આવીએ તો સામેવાળું વ્યક્તિ પણ આપણને મદદ કરે. બરાબર, એવી કહેવતનો અહીંયા ઉપયોગ કર્યો છે અને પાછું પૂછે છે કે સમજ્યા? કઈ સમજાણું તમને આમાં? પછી શું થાય છે? કહળસંગભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવી ને. કહળસંગભાઈ ઉધારે તો મારે આખી દુકાન દઈ દેવી છે પણ વખતસર સમયસર મારા ચોપડા એટલે કે મારા હિસાબ તો ચોખ્ખા થવા જોઈએ ને. 2-3 વર્ષની ઉઘરાણી હજી બાકી હોય, એમાં મારે તમને ક્યાં ઉધાર પૈસા આપવા? એવું એ કહે છે. 3-3 વર્ષ સુધી
નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો, એ હાલતું હશે? શું કહે છે કે 3-3 વર્ષ સુધી તમે પૈસા નથી આપતા, અને જ્યારે અમે તમારી પાસે પૈસાની ઉઘરાણી કરીએ છીએ ત્યારે તમે અમને આંખો બતાવો છો, તમારી બીક બતાવો છો, એવું તો કઈ હાલે? મને સવાલ કરે છે. અમારે આગળ પેટ છે ને, અમારે ઘર છે, અમારે અમારા પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય. આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વળી કે આજ માંડ ગાયે ચડ્યો છે, બરાબર, કે આજ માંડ મને આ લાગમાં આવ્યો છે. વાણિયો હમણાં ફાટીને ધુવાડે વહી ગયો, બરાબર, હમણાં જ આજે ચતુર વાણિયો છે તરત જ નીકળી ગયો. ગામમાં કોઈની શરમ ભરતો નથી, કોઈની એને શરમ નથી. આજ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં, બરાબર. આજે કહળસંગ છે, આજે હરકચંદ શેઠને કહે છે કે ભાઈ આજે એ જતો તો રહ્યો છે, પણ આજના ધોળા દિવસે એટલે કે આજના દિવસે જો હું એને તારા ન બતાવું તો મારું નામ એ કહળસંગ નહીં, બરાબર. એવી રીતે એકબીજા વચ્ચે સંઘર્ષ થઈ જાય છે, આમ વાટાઘાટ થઈ જાય છે. ત્યારબાદ શું થાય છે? ગાડાને ઢુકડો, ઢુકડો એટલે નજીક, ગાડાને નજીક લાવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. આજે હરકચંદ શેઠ છે, જે વાણિયો છે, બરાબર, એ કહળસંગભાઈના ગાડામાં, ગાડાની નજીક જઈને આજે કપાસિયાનું બાજકું એ નાખવા જાય છે. ત્યાં તો બળદને ડચકારો કરીને કહળસંગે ગાડું હાંકી નાખ્યું. એટલી વારમાં શું કર્યું કહળસંગે? તો કે બળદને આમ ડચકારો આપ્યો, લગામ આપીને ગાડાને આગળ કરી દીધું. હજી બોલો, આજે હરકચંદ શેઠ વાણિયો છે, એના ગાડામાં કપાસનું બાજકું મૂકે એ પહેલા જ કહળસંગે શું કર્યું? તો કે સીધો બળદને આમ ડચકારો આપ્યો, સીધી લગામ આપી, એટલે બળદ ગાડું ચાલતું થયું. મોર્ય એટલે કે પહેલા ગાડું ને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. આગળ કહળસંગ અને એનું ગાડું, બરાબર. મોર્ય એટલે કે પહેલા અથવા તો આગળ, આગળ જે કહળસંગ જે શેઠ છે એનું ગાડું, અને પછી શું થાય છે? વાહે, વાહે એટલે પાછળ, પાછળ હરકચંદ શેઠ બજારમાં સોસરવા કે બજારમાંથી નીકળ્યા અને છેક ગામની ભાગોળે આવ્યા. ભાગોળે એટલે પાદરે, છેક ક્યાં પહોંચી ગયા? ગામના પાદરે. શેઠે રાડ પાડી, બરાબર. હરકચંદ જે શેઠ છે એને રાડ પાડી, બૂમ પાડી, એ કહળસંગભાઈ, કે કહળસંગભાઈ ઉભા રહ્યો, ઘડી વાર બળદોને તાણી ચાલો ને, કે ઘડીક વાર તમે તમારા બળદને ઝાલી રાખો ને, માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ, કે મારા માથા ઉપર 2.5 મણનો ભાર છે એનું તો તમે જુઓ, બરાબર. અહીંયા હરકચંદ શેઠ અને કહળસંગ વચ્ચે વાટાઘાટો થાય છે, બરાબર. એ વચ્ચે આમ ઈર્ષા થાય છે, અને થાય છે એવું કે હરકચંદ શેઠ છે એને એક દુકાન હોય, બરાબર, એક હાંટડી હોય, એક દુકાન હોય. તો એ સમયે એ કોઈને નાણાં ઉધાર આપે નહીં, બરાબર, કારણ કે એને પણ 2-3 વર્ષ સુધીના જે હિસાબો છે એ ચોખ્ખા થતા નથી. ઉઘરાણીએ જાય તો બધા એને આંખો બતાવે, એટલે આ જે હરકચંદ શેઠ છે એ કોઈને પણ ઉધાર પૈસા આપતા નથી. ત્યારે કહળસંગ શેઠ બરોબર ધંધુકેથી જે ખરીદી કરે છે અને ગાડું લઈને આવતા હોય છે, ત્યારે એ જ સમયે આજે હરકચંદ જે શેઠ છે એને બૂમ મારીને કહે છે કે ભાઈ મારું જે કપાસિયાનું બાજકું છે તમારા ગાડામાં મૂકી દો ને. ત્યારે કહળસંગ કહે છે કે ભાઈ કેમ? તમે તો અમને તમારી દુકાને આવીએ ત્યારે નાણાં આપતા નથી, તમે તો ઉલટાના અમને કાઢી મૂકો છો, બરાબર. આ બંને વચ્ચે એવી વાતચીતો થાય છે. પછી થાય છે એવું કે હરકચંદ જે શેઠ છે એમ કહે છે કે કાંઈ નહીં, તમે મારા જે માથા ઉપર 2.5 મણનું જે બાજકું છે એને તમારા ગાડામાં મૂકી દો, બરાબર. તો જે કહળસંગભાઈ શું કરે છે કે થોડી વારમાં તો એ આગળ જતા રહે છે, આગળ મતલબ એનું ગાડું અને પાછળ આજે હરકચંદ શેઠ, બરાબર. એમ આગળ ગાડું ને પાછળ શેઠ. ત્યારે એ કહળસંગભાઈને કહે છે કે કહળસંગભાઈ, ઘડી વાર તો તમારા બળદને તાણીને ચાલો, ઘડીક તો ખેંચી રાખો, મારા માથે 2.5 મણનો ભાર છે એ તો તમે જુઓ. ત્યારે કહળસંગ શેઠ શું કહે છે કે શું કરું શેઠ? આ સંધ્યા એટલે શું? તો કે બળદની એક જાત. સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે. પાણીયાળા એટલે બળવાન. શું કહેવાય કે આ જે બળદ છે એ બહુ બળવાન છે. ઘર ભણી, ભણી એટલે શું થશે? તરફ, ઘર તરફ
વહેતા થયા પછી તાણી જાલ્યા રહેતા નથી, કે એકવાર એને ડચકારો આપી દો એટલે ઘર તરફ એ ચાલવાનું શરૂ કરે એટલે તે પછી એ ક્યાંય ઊભા રહેતા નથી. એમ કહેતા કહળ સંગે ગામ ભણી, અહીંયા પાછું ભણી આવ્યું તેનો અર્થ મેં શું કીધું? તરફ. ગામ તરફ એને ગાડું હાકી મૂક્યું. પછી જોઈએ શું થાય છે. હરકચંદ શેઠ ઢીલા પગે ને વિલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા હતા. બરાબર. હરકચંદ શેઠ શું કરે છે તો એકદમ ઢીલા પગે, એકદમ આમ શાંતિથી અને વિલા મોઢે, એટલે કાંઈ પણ બોલ્યા વગર આ જે કહળસંગ શેઠની જે કરામત હતી, જે યુક્તિ હતી, અને એનું જે ગાડું જતું હતું, આ બે વસ્તુને જોઈ રહ્યા હતા. બળદ તાણી જાલ્યા રહેતા નથી. બરાબર. જે કહળસંગે શું કીધું હતું કે ભાઈ મારા બળદ તાણી જાલ્યા રહેતા નથી, કે મારા બળદને હું ખેંચી શકતો નથી એકવાર એ ચાલવાનું શરૂ કરે પછી. ઈ વેણ, આ જે શબ્દો ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા હતા. ઘણા સમય સુધી આ જે હરકચંદ શેઠ જે ચતુરવાણીઓ છે એના મનમાં વારંવાર ઘુમરીઓ લઈ રહ્યા હતા. એમને ભીત સોસરવું સૂઝ્યું કે કહળસંગે નારાતાઈ દાંડાઈ કરી છે. એકદમ એને આ દાંડાઈ કરી છે, મૂર્ખાઈ કરી છે. પછી એમનાથી બબડી જવાયું, એનાથી આજે હરકચંદ શેઠ છે એનાથી બોલાયું કે મારા રાજપૂતે કરી છે ને કઈ, કે આ મારા રાજપૂતે તો કઈ કર્યું છે. હવે શું થાય જોઈએ આપણે. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. પાછા એ જાય છે. આ વાતને માથે થઈને વર્ષેક વહાણા વાઈ ગયા. બરાબર. શું કહે છે કે આ વાતને, એટલે કે જે કહળસંગે એમ કીધું હતું કે ભાઈ મારા બળદ જાલ્યા નથી રહેતા, આ વાતને લગભગ વર્ષેક, એટલે કે 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ ઉપર થઈ ગયું, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો રહે. મદારીનું જે કરંડિયું હોય એમાં સાપ જે રીતેનું જે ટોપલું હોય એમાં જે ગૂંચળું વળીને ગોળ પડ્યું રહે, એમાં વાત એમના લમણામાં રહી ગઈ, એના મગજમાં આ વાત એમનેમ રહી ગઈ. કોના મગજમાં? તો કે હરકચંદ શેઠ હતા એના મગજમાં આની આ વાત રહી ગઈ. પછી શું થાય છે જોઈએ. એવામાં કુદરતને કરવું તે કહળસંગના બાપુ ગુજરી ગયા. બરાબર. બરોબર બદલો લેવાનો હરકચંદ શેઠનો સમય આવ્યો, અને એને લીધો પણ ખરો બદલો, અને બરોબર કુદરતને કરવું. બરાબર. એ સમય આવવો કે કહળસંગના બાપુ ગુજરી ગયા, મરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. હવે આખા ગામમાં માત્ર હરકચંદ શેઠ જ ભણેલા હતા, એની સિવાયનું બીજું કોઈ ભણેલું નહોતું. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વાંચવા જવું પડતું. હાટે એટલે દુકાને, કે ભાઈ કોઈનો દૂરથી કોઈ કાગળ આવ્યો હોય તો પણ ક્યાં જવાનું? હરકચંદની દુકાને વાંચવા માટે જવું પડતું, કારણ કે આખા ગામમાં કોઈ ભણેલું હતું નહીં. ઉજ્જડ ગામનો એરંડો પ્રધાન, આ વેરાન ગામનો જે મુખ્ય વ્યક્તિ, બરાબર, હરકચંદ શેઠ, જે એકદમ સાક્ષર વ્યક્તિ, કે વાંચી શકે, લખી શકે, બધું કરી શકે. ગામ આખું અંગૂઠા છાપ. બરાબર. શું કે છે કે આમાં ઉજ્જડ ગામનો એરંડો પ્રધાન, આમાં આખું ગામ અંગૂઠા છાપ, માત્ર એક જ વ્યક્તિ સાક્ષર. એટલે હરકચંદનો ભાવ પૂછાય. હવે અહીંયા હરકચંદની કિંમત થાય. જ્યારે સાક્ષરતાની વાત આવે, પણ વાંચવાની લખવાની વાત આવે, તો સૌથી પહેલા નંબરે ગામમાં કોણ આવે? હરકચંદ. કારણ કે એની સિવાયના બધા લોકો અભણ. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે, બરાબર, સારા ખરાબ અવસરે કંકોત્રી લખવી હોય, બરાબર, શું કે છે કે સારા ભલા શુભ સારા પ્રસંગે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, એટલે મેલો લખવો હોય, તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. બરાબર. એક શરમ લાજને લીધે કંઈક કામ એનું કરી દેતા. સારા ભલા અવસરે કંકોત્રી પણ લખી દે, અને માઠા ખરાબ પ્રસંગે કાગળો લખી દે. આ કામ કોણ કરતા? હરકચંદ. પછી શું થાય છે? કહળસંગે હરકચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરી, બરાબર, મરણના જે શુભ સમાચાર લખવા માટે બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે દિવસે તો બાપુના બળદિયા તાણી જાલ્યા રહેતા નહોતા. હરકચંદ શેઠને મનમાં થયું કે પેલા દિવસે તો આજે કહળસંગ બાપુ જે કહળસંગ છે એના તો બળદિયા તાણીને જાલ્યા નહોતા રહેતા, એના તો
લગામ નહોતી ઊભી રહેતી ને આજના મેલાના કાગળ લખવા બોલાવે છે અને હવે મને મેલાના કાગળ લખવા એ બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે, હવે તો બરાબર કહળસંગ લાગમાં આવ્યો છે. આજે એના ભાલ્યનો ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં. આજે એને હું ફેરવી ન દઉં, આજે એને ઘુમરીઓ ખાતો ન કરી દઉં તો મારું નામ હરખચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. આવું વિચારીને આજે હરખચંદ શેઠ છે કાગળ લખવા માટે બેઠા. શું થાય છે કે કહળસંગે એમના બાપુનું કારજ, બરાબર, એટલે 12મા કારજ એટલે શું, તો કે 12મા દિવસે કરવામાં આવતી જે વિધિ, એ પાંચમનું રાખ્યું. અને શેઠિયાએ થોડાક કાગળમાં, શેઠિયો કોણ, તો કે હરખચંદ શેઠ. હરખચંદ શેઠે થોડાક કાગળમાં પાંચમના, થોડા છઠના, થોડા સાતમના, આઠમના અને નોમના તથા થોડા દસમ અને 11ની તિથિના લખીને જવા દીધા. કેવો એણે બદલો લીધો કે કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખ્યું હતું, પણ આ જે હરખચંદ શેઠ હતો ને એણે કાગળ કેવા લખ્યા, તો કે પાંચમથી લઈને 11ની તિથિ સુધી લખી નાખ્યા. બરાબર, બધાને અલગ અલગ દીધા, કે કોઈને દસમનું દીધું, કોઈકને નોમનું દીધું, કોઈને છઠનું દીધું, કોઈને પાંચમનું દીધું, કોઈને 11નું દીધું, આવી રીતે અલગ અલગ દઈ દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ તો લગાતાર 7 દિવસ ચાલ્યું. કે એક દિવસનું જે કારજની વિધિ હતી એ લગાતાર, એટલે કે દિવસ સુધી 7 દિવસ સુધી ચાલ્યું. ઓલિયા જાય ને ઓલે આવે, બરાબર. જેને પાંચમનું આપ્યું હોય એ પાંચમનું પતાવીને જાય, જેને છઠનું આપ્યું એ છઠે આવે, સાતમનું આપ્યું એ સાતમે આવે, આઠમનું આપ્યું એ આઠમે આવે. એવી રીતે બધા લગાતાર 7 દિવસ સુધી આવ્યા જાય. એક આવે ને એક જાય, બરાબર. ઓલા આવે ને બીજા જાય, પાછા આવે ને પાછા જાય. કહળસંગના કુટુંબ વાળા સંધાય. સંધાય એટલે શું થશે, તો કે બધાય. કહળસંગના કુટુંબના બધા વિચારમાં પડી ગયા કે માળું, આ ચમનું વેતરાણું છે ભાઈ, આ કેમનું વેતરાણું છે, આ કેમનું કારનામું છે. અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા, બરાબર. એના કુટુંબ વાળા છે એ કોને પૂછે છે, તો કે કહળસંગને. શું પૂછે છે, તો કે આ મેલાના કાગળ તે કોની પાસે લખાવ્યા હતા. અલિયા એટલે એલા. આ મેલાના જે કાગળ છે એ કોની પાસે એટલે પાસે લખાવ્યા હતા. કે આ જે મેલાના કાગળ છે કોની પાસે લખાવ્યા હતા. તો એ જવાબ દે છે કહળસંગ કે કાગળ તો હરખચંદ શેઠે લખી દીધા હતા. તો પછી શું થાય છે, એના ગામના ત્યાંના લોકો બોલે છે કે એ તો ડાહ્યું મને જ છે, બરાબર. એ તો ડાહ્યું માણસ છે, બુદ્ધિમાન છે, એ ઉઠીને આવી ભૂલ ના કરે હો, કે આવી ભૂલ ના કરે એમ. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. તો શું કહે છે ત્યાંના લોકો કે શેઠિયાને બોલાવીને પૂછો તો આપણને ખબર પડે કે ભાઈ આવી કરામત કોણે કરી છે. આ તો ખમતી ઘર ખોરડું, કે ભાઈ આ તો ખમતીધર ખોરડું છે, બરાબર. આ 7 દિવસ સુધી આ ચાલે, ભાઈ આપણું જે ઘર છે એ ખમતી ઘર કહેવાય, થોડુંક પૈસાવાળું કહેવાય, એટલે આપણે આ ચાલ્યું. પણ કોઈ મોળા પાતળા, કોઈ સામાન્ય માણસનું જો ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ. આ તો આપણું ખમતીધર ઘર છે, એટલે કે આપણે આ 7 દિવસ સુધી આ કાર્યક્રમ હગાવ્યો. પણ આ વિચાર કરો, કોઈ સામાન્ય નબળું માણસને ઘરે જો 7 દિવસનું ચાલે તો એને ખેતરે વેચવું પડે ને બીજું બધું વેચવું પડે, બરાબર. આવી વાત કોણ કરે છે, તો કે ત્યાંના જેના કુટુંબના લોકો. પછી શું થાય છે, હરખચંદ શેઠને તેડું મોકલ્યું, કે હરખચંદ શેઠને બોલાવા તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલીને, એટલે કે હાથમાં એની ધોતીનો છેડો પકડીને, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરીને કહળસંગના ફળિયે આવ્યા. ફળિયામાં આવ્યા, બધા એને પૂછવા લાગ્યા, બરાબર. આપણને પરીક્ષામાં હરખચંદ શેઠનો આપણને પરિવેશ પૂછાય, પહેરવેશ પૂછાઈ શકે. હરખચંદ ભાઈ, આ ચેમનું બફાણું છે, કે તમે કેમ આવું બાયફું છે. શેઠિયાએ ઠાવકું મોં કરીને માંડીને વાત કરી, બરાબર. તરત જ એને બધી પહેલેથી વાત કરી, એનું મોઢું બગાડીને એને પહેલેથી વાત કરવાનું ચાલુ કર્યું. પછી શું થાય છે જોઈએ. સાંભળો ભાઈઓ, હરખચંદ શેઠ બોલે છે કે હવે તમે બધાય સાંભળો. વરદી મૌર્યની વાત છે. વરસ દિવસ, વરહ એટલે વરસ, દી એટલે દિવસ, મૌર્ય એટલે પહેલા. વરસ દિવસ પહેલાની આ વાત છે. કહળસંગ ભાઈ ધંધુકે, કહળસંગ ભાઈ છે એ ધંધુકામાં હટાણું એટલે કે ખરીદી કરીને ગાડું લઈને ગામમાં આવતા હતા. આ વાત છે. એ વખતે બજાર સોસરો, બરાબર, બજાર સોસરો
હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. બરાબર, એ વખતે હું બજારમાંથી એના ગાડામાં કપાસનો જે કોથળો છે કપાસિયાનો, બરાબર, એ હું એમના ગાડામાં મૂકવા ગયો હતો. તેથી એમના પાણીયાળા એટલે મેં તમને કંઈ કીધું હતું એનો અર્થ બળવાન, અને સંધ્યા એટલે કે બળદની એક જાત. આ બળવાન બળદો ઝાલ્યા નહોતા, બરાબર. આ જે બળવાન જે બળદો છે એનાથી ઝાલ્યા નહોતા રહેતા. એમના બાપુના કરજ ટાણે, તો એવી જ રીતે, એટલે એવી જ રીતે, એમના એટલે કે એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. શું કીધું અહીંયા? કે એવી જ રીતે એના બાપુના કરજ ટાઈમે આ કાગળ લખતા લખતા મારી લેખણનો અર્થ અહીંયા શું થશે? તો કે કલમ ઝાલી ન રહી, પકડાઈ ન રહી. બહુ તાણી ઝાલીખમ માને તો ને, બરાબર, બહુ મેં પકડી રાખી પણ એ માયની નહીં. શું કે છે કે જે રીતે કહળસંગના બળદો જાયલા નહોતા રહેતા, એ જ રીતે જે આજે હરકચંદ શેઠ છે એમ કે છે કે એના બાપુના કરજ વખતે મારી જે કલમ હતી જાયલી ન રહી, એટલે મારે 5મ થી 11 સુધીનું લખાઈ ગયું. બરાબર, એ વર્ષ દિવસ પહેલા એના બળદ નહોતા જાયલા રહેતા, એમ આજે હવે મારી કલમ જાલી ન રહી એટલે મેં અહીંયા લખી નાખ્યું. એટલે બે એકબીજા સાથે બદલો લીધો. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું, એક અનુભવી વ્યક્તિ એને કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું જ છે, કે મરણ તો વહેલા મોડા બધાયનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. બરાબર, શું કે છે? મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. બરાબર, એ પછી સંધાએ બધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી, નીચું નમી ગઈ. વાઢિય કાનને આવ્યા સાન, કે ઠપકો આપવાથી એને બુદ્ધિ, સાન એટલે બુદ્ધિ આવી. તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું, અને એ દિવસથી જ આ કહળસંગની બુદ્ધિનું તાળું ઉઘડી ગયું. આજની ઘડી ને કાલનું દી, આજનો સમય અને કાલનો દિવસ. બરાબર, મેં પહેલા જ કીધું હતું કે જે કહળસંગ છે ને, કહળસંગ ભાઈ, એ જે હટાણું કરવા જતા હતા એ જ સમયે હરકચંદ જે શેઠ છે, એ શેઠે પોતાનું કપાસિયાનું જે બાચકું હતું એ આ કહળસંગભાઈને કીધું, ભાઈ મને તમારા ગાડામાં મૂકવા દો. ત્યારે કહળસંગભાઈએ શું કીધું કે ભાઈ અમે તમારી હાટડીએ, તમારા દુકાને પૈસાની અમારે જરૂર હોય ત્યારે તમારી પાસે અમે પૈસા માંગવા આવીએ છીએ, ત્યારે તમે અમને ઉતારી દો છો, બરાબર, તમે અમને નથી આપતા. ત્યારે આજે હરકચંદ શેઠ છે એવો જવાબ આપે છે કે 3 વર્ષ સુધી મારા હિસાબો મને નથી આપતા, અને જ્યારે હું તમારી પાસે ઉઘરાણી કરવા આવું છું ત્યારે તમે મને સામી બીક બતાવો છો. આ કારણથી જ હું તમને કોઈને ઉધાર આપતો નથી. એટલે એને એનું જે કારણ હતું એ એને ચોકસાઈથી જણાવી દીધું. પછી એવું થાય છે કે કહળસંગભાઈ એ બદલો લે છે કે ભાઈ આણે મને પૈસા ન આપ્યા તો હવે હું બદલો લઈશ. તો જેવો હરકચંદ જે શેઠ છે એ આજે કહળસંગ શેઠના ગાડામાં કપાસિયું મૂકવા જાય છે, કપાસનું જે બાચકું મૂકવા જાય છે, એવું તરત જ કહળસંગ શેઠ છે એ પોતાના જે બળદને એક ડચકારો આપે છે, એક લગામ આપે છે, જેનાથી શું થાય છે? એ ચાલવાનું શરૂ કરે છે. આગળ ગાડું અને પાછળ આજે હરકચંદ શેઠને એના માટે બાચકું. અને એ દિવસે એને કીધું કે ભાઈ ઊભા તો રાખો એમ તમારા બળદને. ત્યારે કહળસંગ શેઠનો એવો જવાબ હતો કે મારા બળદ ચાલ્યા રહેતા નથી. એકવાર મેં એને લગામ આપું તો સીધું ઘર ન આવે ત્યાં સુધી ક્યાંય ઊભા રહે નહીં. અને આ જે વાત હતી કહળસંગ શેઠની, જે વાત કહળસંગે જે કીધું હતું કે ભાઈ મારા બળદ ચાલ્યા નથી રહેતા, એ વાત આજે હરકચંદ શેઠ છે એને મનમાં અને મનમાં ગુમરાયા કરતી હતી. બરાબર, કારણ કે હતો તો ચતુર વાણિયો. પછી શું થયું? તો કે બરોબર 1 વર્ષ પછી આજે કહળસંગ છે એના બાપુ ગુજરી ગયા, અને એ દિવસે એ વખતે જ્યારે કાળોતરી લખવાની હોય ત્યારે હરકચંદ શેઠ પાસે એને જવું પડ્યું, કારણ કે આખા ગામમાં હરકચંદ શેઠ જ એવો વ્યક્તિ છે જે સાક્ષર છે, બીજા બધા અભણ છે. એટલે કે સારા ખરાબ, બરાબર, આ કોઈ પ્રસંગે કાંઈ લખાવવું હોય, કોઈ વચાવવું હોય તો ક્યાં જવું પડે? હરકચંદ શેઠની દુકાને. એટલે એ સમયે આજે કહળસંગ ભાઈ છે એ હરકચંદ શેઠ પાસે જાય છે, બે હાથ જોડીને એને વિનંતી કરે છે,
અને ત્યારે હજુ પણ આ હરકચંદ શેઠને આ વાત મનમાં આવતી હતી કે ભાઈ આણે મને એમ કીધું હતું કે મારા બળદ જાલ્યા રહેતા નથી. તો એ કાળોતરી લખવાની તો હા પાડી જ દેશે, પણ કરે છે કેવું કે આજે કળ સંગે એના બાપુનું જે કારજ હતું એ ક્યારે રાખ્યું હતું તો કે 5મા દિવસે. તો આ હરકચંદ શેઠે શું કર્યું તો કે અમુકમાં પાંચમ લખ્યું, અમુકમાં છઠ લખ્યું, અમુકમાં સાતમની લખ્યું, અમુકમાં આઠમની લખ્યું, અમુકમાં નોમનું લખ્યું, અમુકમાં દશમનું લખ્યું, અમુકમાં 11નું. બરાબર, એમ 7 દિવસ સુધી આવ્યા કર્યા કળ સંઘની ઘરે. 7 દિવસ સુધી માણસોની અવર જવર રહી. ત્યારે એના કુટુંબના લોકો વિચારમાં પડ્યા કે ભાઈ આવું તો કેમ થયું હશે, બરાબર, આવું કોણે કર્યું, કોણે ભાઈ આવા થોડું કરવાનું હોય આવા કામ એમ. ત્યારે પૂછે છે કે ભાઈ આવી કાળોતરી લખી કોણે એમ. ત્યારે કળસંગ શેઠ શું કહે છે કે ભાઈ હરકચંદ શેઠે લખી છે. તો ત્યાંના લોકો એમ કે છે કે કાંઈ નહીં, એને બોલાવો. ત્યારે હરકચંદ શેઠ આવે છે, એના પહેરવેશની પણ અહીંયા વાત કરેલી હોય છે. અને હરકચંદ જે શેઠ આવે છે ત્યારે માંડીને પહેલેથી લઈને છેલ્લે સુધી બધી વાત કરે છે. ત્યારે આ જે કુટુંબના લોકો છે બંનેને ઠપકો આપે છે. અને ત્યારે જ ઠપકો આપતાની સાથે જ એમની જે આંખો છે એ નીચી નમી જાય છે. અને થાય છે એવું કે કળ સંઘની અક્કલનું જે તાળું ઉગડી જાય છે, એટલે કે એને બુદ્ધિ આવી જાય છે. તો આપણે આજે એકમની ચર્ચા કરી. તો હવે ધોરણ 3 થી 8 ન્યૂ સ્વાધ્યાયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો આપણે આ પાઠ 9ની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. તો હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. સીમાડો, ગામની હદ. બરાબર, આપણે જે પાઠ 10 જે લેખન જાલી ન રહે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી નાખી. તો હવે આપણે શું કરવાનું છે તો એના શબ્દાર્થ, જે પાઠના જે અમુક શબ્દાર્થ હતા, તળપદા શબ્દો હતા, એની હવે અહીં આપણે ચર્ચા કરવાની છે. સીમાડો, ગામની હદ. પાઘડીપનો, અહીં પાઘડીના જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો. અમી દ્રષ્ટિ, મહેરબાની, મીઠી નજર. વેરાન, ઉજ્જડ, વસવાયા વરણ. અહીં ગામ તરફથી પસાયતા બક્ષિસ આપી વસાવેલી જાતિ. વાજળી, પવનનું વાવાઝોડું. બાચકું, નાની એવી ગાંસડી. વચારી એટલે વિચાર. હાટડી, નાની દુકાન. ભોં એટલે જમીન. મોર્ય એટલે કે અહીં પહેલા. સંધિ, અહીં બળદની એક જાત. પાણીયાળા, બળવાન. નરાતાર, નર્દમ અથવા નર્યું. સંધાય, બધા જ અથવા સૌ. ખમતીધર, સદ્ધર અથવા પૈસાદાર. ખોરડું, ખોલી, ઓરડી, માટીની ભીતનું નાનું ઘર. સોસરો એટલે આરપાર જવું અથવા તો વચ્ચે થઈને જવું. ઘડી સાત, તરત લગી સુધી. વેતરવું, બગાડવું, મલાજો, મર્યાદા. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મૃત્યુની જાણ કરતો પત્ર, કાળોતરી. મરણ પછી 12મા દિવસે થતો વિધિ, કારજ. રૂઢિપ્રયોગ, ઉચાળા ભરવા, ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. પગરણ માંડવા, શરૂઆત કરવી. બે પાંદડે થવું, સુખી સંપન્ન થવું. નીવાના પાણીએ હાથ ધોવા, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું. દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી અથવા તો આળસ કરવી. વહાણા વાઈ જવા એટલે કે સમય જતો રહેવો. લાગમાં આવવું, જેનો અર્થ થશે કે તક મળવી અથવા બરાબર કબજામાં આવવું. તેડું મોકલવું એટલે કે નોતરું મોકલવું અથવા તો બોલાવવું. ભોં ખોતરવા માંડવું, નીચું જોઈને ઊભા રહેવું. અક્કલનું તાળું ઉઘડવું એટલે કે બુદ્ધિ આવવી. ત્યારબાદ કહેવતો. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. થોડુંક માન આપીએ તો સામેથી આપણને વધુ માન મળે. ઉજ્જડ ગામના એરંડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણે. બરાબર, આજે ગામમાં કોઈ ભણેલા નહોતા પણ હરકચંદ શેઠ ભણેલા હતા, તો આખા ગામમાં કોઈ નહોતું, એના કરતા એક વ્યક્તિ મળ્યું એ સારી વાત કહેવાય. વાડ કાનને આવ્યા સાન, અનુભવે બધું સમજાય. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પાઠની સમજૂતી ભાગ 1માં મેળવી. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.